બોલો ગજાનંદ ગણપતિ કી જય। મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું પોષ સુદ ચોથના મહિમાની અને તેની સાથે પૂજા વિધિ પણ જાણીશું અને તેની વ્રત કથા પણ સાંભળીશું। તો વિડીયાને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। આ વર્ષે પોષ સુદ ચોથ 3 જાન્યુઆરી 2025ના રોજ આવે છે। પોષ મહિનાની સુદ પક્ષની ચોથ 3 જાન્યુઆરી શુક્રવારના રોજ છે, જેને વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે। ગણેશજીની કૃપા મેળવવા માટે આ દિવસે વ્રત અને પૂજા કરવાનું વિધાન છે। સાથે જ સાંજે ચંદ્રના દર્શન કરી જળ ચઢાવવામાં પણ આવે છે। પછી ગણેશજીની સાથે ચંદ્રની પણ પૂજા કરવામાં આવે છે। પરિણીત મહિલાઓ માટે આ દિવસ ખાસ છે। પુરાણો પ્રમાણે આ દિવસે ભગવાન ગણેશ સાથે શિવ પાર્વતી અને ચંદ્રની પૂજા કરવાથી પરિવારમાં સમૃદ્ધિ વધે છે અને પરેશાનીઓ દૂર થાય છે। દર મહિનામાં 2 ચોથ તિથિ આવે છે। ગણેશ પુરાણ પ્રમાણે ચોથ તિથિ ભગવાન ગણેશને સમર્પિત છે। દરેક મહિનામાં 2 ચોથ તિથિ આવે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં। સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચોથ કહેવામાં આવે છે, જ્યારે વદ પક્ષમાં આવતી ચોથને સંકટ ચોથ કહેવામાં આવે છે। અનેક જગ્યાએ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથ પણ કહેવામાં આવે છે। આ બંને તિથિઓમાં ભગવાન ગણેશની પૂજા અને વ્રત કરવામાં આવે છે। હવે આપણે જાણીએ કે આ વિનાયક ચોથના દિવસે પૂજા કેવી રીતે કરવી। સવારે જલ્દી જાગીને સ્નાન કરવું અને સાફ કપડાં પહેરવા। તે પછી પૂજા અને આખો દિવસ વ્રત રાખવાનો સંકલ્પ લેવો। પૂજા સમયે શ્રદ્ધા પ્રમાણે સોના, ચાંદી, પિત્તળ, તાંબા કે માટીના ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો। તે પછી સુગંધિત વસ્તુઓથી ભગવાનની પૂજા અને આરતી કરો। પૂજા કરતા સમયે ઓમ ગણ ગણપતે નમઃ મંત્રનો જાપ કરો। પછી ગણેશજીની મૂર્તિ ઉપર સિંદૂર ચઢાવો। ગણેશજીને 21 દોરવા ચડાવો। પછી લાડવાનો પણ ભોગ ધરાવો। તે પછી બ્રાહ્મણોને ભોજન કરાવી અને દક્ષિણા આપવી। સાંજે ફરી ગણેશજીની પૂજા અને આરતી કરવી અને ત્યાર પછી જ ભોજન કરવું। અને આ દિવસે ગણેશજીના 12 નામનો જાપ કરવાનો પણ મહિમા છે। ભગવાન ગણેશના 12 નામ મંત્રનો જાપ અને પૂજા કર્યા પછી મોદક કે લાડવાનો પ્રસાદ ભગવાનને ધરાવવો। પછી ભક્તોને પ્રસાદ વહેંચવો। તે પછી બ્રાહ્મણને ભોજન પણ કરાવો। ગણેશજીના કયા 12 નામનો જાપ કરવો તે જોઈએ તો ઓમ સુમુખાય નમઃ, ઓમ એકદંતાય નમઃ, ઓમ કપિલાય નમઃ, ઓમ ગજકર્ણાય નમઃ, ઓમ લંબોદરાય નમઃ, ઓમ વિકટાય નમઃ, ઓમ વિઘ્નનાશાય નમઃ, ઓમ વિનાયકાય નમઃ, ઓમ ધૂમ્રકેતવે નમઃ, ઓમ ગણાધ્યાક્ષાય નમઃ, ભાલચંદ્રાય નમઃ, ઓમ ગજાનંદાય નમઃ। ત્યાર પછી આ વિનાયક ચોથનું મહત્વ જોઈએ તો વિનાયક ચોથના દિવસે ગણપતિજીની પૂજા દિવસમાં 2 વાર કરવામાં આવે છે, એકવાર બપોરે અને પછી સાંજના સમયે। માન્યતા છે કે વિનાયક ચોથના દિવસે વ્રત કરવાથી અને આ દિવસે ગણેશજીની ઉપાસના કરવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે। તેની સાથે સાથે જ્ઞાન તથા બુદ્ધિની પણ પ્રાપ્તિ થાય છે। ચોથ તિથિએ ભગવાન ગણેશની પૂજા કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે અને બધી જ મનોકામના પૂર્ણ થાય છે। અને ત્યારબાદ હવે આ વ્રતની કથા વાર્તા સાંભળીએ। એકવાર માતા પાર્વતી શિવજી સાથે ચોપાટ રમવા બેઠા હતા અને હાર જીતના નિર્ણય માટે ઘાસમાંથી એક બાળક બનાવી તેના પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। તેમણે તે બાળકને નિર્ણય લેવા માટે કહ્યું। તે પછી 3 વાર માતા પાર્વતી જીત્યા
પરંતુ તે બાળકે કહ્યું કે મહાદેવજી જીત્યા, જેથી પાર્વતીજીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. બાળકે માફી માંગી ત્યારે માતા પાર્વતીજીએ કહ્યું કે 1 વર્ષ પછી નાગ કન્યાઓ અહીં ગણેશની પૂજા કરવા આવશે. તેમના કહેવા પ્રમાણે ગણેશ ચોથના વ્રત કરવાથી તમારા કષ્ટ દૂર થશે. પછી બાળક ગણેશજીની ઉપાસના કરી અને ભગવાન ગણેશ પ્રસન્ન થયા. ગણેશજીએ તેને પોતાના માતા પિતા એટલે કે ભગવાન શિવ પાર્વતીને જોવા માટે કૈલાસ જવાનું વરદાન આપ્યું અને ત્યાર પછી બાળક કૈલાસ પહોંચી ગયો. ત્યાં માતા પાર્વતીને મનાવવા માટે શિવજીએ પણ 21 દિવસ સુધી ગણેશ વ્રત કર્યું અને પાર્વતીજી માની ગયા. તે પછી માતા પાર્વતીએ પણ પોતાના પુત્રને મળવા માટે 21 દિવસ સુધી વ્રત કર્યું અને તેમની ઈચ્છા પૂર્ણ થઈ. માન્યતા છે કે તે બાળક ભગવાન કાર્તિકેય છે. બોલો ગજાનંદ ગણપતિ કી જય. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સાંભળ્યું પોષ મહિનાના સુદ પક્ષ ચોથની એટલે કે વિનાયક ચોથની કથા વાર્તા અને તેનો મહિમા પણ સાંભળ્યો. જો તમને વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂરથી કરજો.